તમે જો એસીપીસી થ્રુ એડમિશન પ્રોસેસમાં ભાગ લેવાના છો તો એસીપીસી ની અંદર સૌથી પહેલા તો કેટલા કોર્સમાં એડમિશન થાય છે એની વાત હું તમને કરીશ અને કયા ડોક્યુમેન્ટ તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે જરૂરી છે એની પણ હું વાત કરીશ. આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે. સાથે સાથે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, બેલ નોટિફિકેશન પ્રેસ પણ કરી દેજો, જેથી આવનારી એડમિશનની બધી જ માહિતી તમને ફ્રી ઓફ કોસ્ટ મળી રહે. સાથે આપણે એના વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો. ના જોડાઈ શકો તો મેસેજ કરજો, અમારી ટીમ તમને વોટ્સઅપ પરથી પણ જોડી દેશે. હવે આપણે સૌથી પહેલા એસીપીસી ની વાત કરીએ તો એસીપીસી થ્રુ કેટલા રજીસ્ટ્રેશન થાય છે એની હું તમને પહેલા માહિતી આપી દઉં છું. તો તમે કોર્સિસ જોશો તો બીઈ, બીટેક, ફાર્મસી, ડીડી સેટ, ડિપ્લોમા ટુ ડિગ્રી, એમઈ, એમફાર્મ, એમબીએ, એમસીએ, બીઆર, કેમાર્ક, બી પ્લાન, એમ પ્લાન, બીઆઈડી અને બીસીડી આટલા કોર્સની અંદર તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અને તમારું એડમિશન કન્ફર્મ કરી શકો છો. હવે આના માટે તમારે કેટલા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે બધા જ ડોક્યુમેન્ટ હું તમને કહી દઉં છું. જો ફોર્મ ભરવાનું બાકી છે તો આટલા ડોક્યુમેન્ટ તમારા રેડી રાખજો. વન બાય વન આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ. સૌથી પહેલા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જેપીજી ફોર્મેટમાં જોઈશે 200 KB સુધીનો. એના પછી કેન્ડિડેટનો સાઇન કરેલો ફોટો, બરાબર, સાઇન તમે સિગ્નેચર વ્હાઇટ પેજમાં કરી દેવાની. એનો એક ફોટોગ્રાફ 200 KB સુધીનો પીડીએફ ફોર્મેટમાં, પણ એનું ફોર્મેટ પીડીએફ છે. સ્કૂલ લિવિંગ અથવા સ્ટુડન્ટનું આઈડી કાર્ડ અથવા તો કોઈ અધર આઈડી પ્રૂફ, જેમાં આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, અથવા તો તમે ડ્રાઇવિંગ લાયસન્સનો યુઝ કરી શકો, ચૂંટણી કાર્ડનો યુઝ કરી શકો, જેમાં ફોટો હોય, બરાબર, ફોટો અને નામ હોય. 200 KB સુધી પીડીએફ ફોર્મેટ. એના પછી HSC માર્કશીટ અથવા તો હોલ ટિકિટ પીડીએફ ફોર્મેટમાં 150 KB. ખાસ KB બધા ધ્યાન રાખવા. TFWS માટે તમારું ઇન્કમનું સર્ટિફિકેટ 1/4/2022 પછીનું આ પેરેન્ટ્સનું સર્ટિફિકેટ હોય છે પીડીએફ ફોર્મેટમાં 200 KB સુધીનું. હવે TFWS શું છે, એ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવાનું, એનો એક આખો વિડીયો બનાવેલો છે. ના ખ્યાલ હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક મૂકી દઉં છું, વિડીયો જોઈ લેજો, બધી જ માહિતી મળી જશે. હવે કેટેગરી માટેના ડોક્યુમેન્ટ અહીંયા લખેલા છે. જો તમે જનરલ EWSમાં હોય તો કેટેગરીનું સર્ટિફિકેટ 1/4/2022 પછીનું હોવું જોઈએ. SC/ST હોય કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે. SCBC એટલે કે ACBC હોય, બરાબર, OBC વાળું તો કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે. SCBC NCL સર્ટિફિકેટ તો 1/4/2022 પછીનું જોઈશે. પ્રી-શિપ કાર્ડ SC/ST વાળા માટે હોય છે તો સર્ટિફિકેટ વેલફેર ઓફિસર અથવા તો ઇન્કમ સર્ટિફિકેટ 1/4/2022 પછીનું જોઈશે, બરાબર. એની પણ પીડીએફ તમારે 200 KB સુધીની બનાવવાની છે. પીડીએફ કમ્પ્રેસ કરવા માટે તમે ગૂગલમાં લખશો કે પીડીએફ કમ્પ્રેસ તો ઘણી બધી વેબસાઇટ આવશે, એમાં તમે પીડીએફ કમ્પ્રેસ બી કરી શકશો, ફોટો પણ કમ્પ્રેસ કરી શકશો, ફોટાને પીડીએફમાં પણ કન્વર્ટ કરી શકશો, પીડીએફને ફોટોગ્રાફમાં પણ કન્વર્ટ કરી શકશો. તો જ્યાં પીડીએફ ફોર્મેટ છે ત્યાં કમ્પલસરી પીડીએફ ફોર્મેટ રાખવાનું છે. જ્યાં જેપીજી ફોર્મેટ છે ત્યાં કમ્પલસરી જેપીજી ફોર્મેટ અને એટલામાં જ રાખવાનું છે. આટલા ડોક્યુમેન્ટ જો તમારા રેડી હશે, તમે ઓપનમાં આવતા હશો તો એક પણ સર્ટિફિકેટની જરૂર નહીં પડે, બરાબર. EWS ઓપન હોય તો પડશે, બાકી ખાલી ઓપન હશો તો એક પણ આ સર્ટિફિકેટની જરૂર નહીં પડે. અહીંથી ઉપરના સર્ટિફિકેટની જરૂર પડશે. તો તમે જે પણ કાસ્ટમાં આવતા હોય કાસ્ટ સર્ટિફિકેટ, અને આ જનરલ બધા માટે. TFWS માટે પણ જો તમારી ફેમિલી ઇન્કમ 8 લાખ કરતા ઓછી હોય તો જ જરૂર પડશે, બાકી એમાં પણ તમારે TFWS ની જરૂર પડશે. તો આટલા ડોક્યુમેન્ટ તમે રેડી રાખજો સોફ્ટ કોપીમાં, જેથી તમે જ્યારે પણ ફોર્મ ભરવા બેસો ત્યારે દોડાદોડી ના થાય અને ઇઝીલી તમે તમારું ફોર્મ ભરી શકો. આ વિડીયો તમારા બધા જ મિત્રોમાં શેર કરી દો, જેથી જેમને કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે હજી ખબર ના હોય એ પહેલા ડોક્યુમેન્ટ રેડી કરે પછી પોતાનું. તો મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.